ફ્રેન્ડ્સ, અથાણા બનાવવાની સિઝન આવી રહી છે, તો આજે હું તમારા માટે કેરીના ગળ્યા અથાણાની રેસીપી લઈને આવી છું. ગોળ કેરીનું આ અથાણું મારા મમ્મીની ખાસ સ્પેશિયાલિટી છે અને આ અથાણું દેશ વિદેશમાં ખૂબ જ વખણાય છે. જો તમારું અથાણું કાળું પડી જતું હોય, નરમ થઈ જતું હોય અથવા તો એકદમ કડક થઈ જતું હોય, તો આજની આ રેસીપીમાં મેં બધી ટિપ્સ આપી છે, જેનાથી તમારું અથાણું એકદમ પરફેક્ટ બનશે. ચેનલ પર નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. આ અથાણું આપણે 1 કિલોના માપથી બનાવીશું. તો અહીં મેં એકદમ કડક અને તાજી એવી 1 કિલો રાજાપુરી કેરી લીધી છે. અથાણા હંમેશા રાજાપુરી કેરીમાંથી જ બનાવવામાં આવતા હોય છે, તો શક્ય હોય ત્યાં સુધી એ જ કેરીથી બનાવવા. હવે સૂડાની મદદથી કેરીના તમને જે સાઇઝ ગમતી હોય એ સાઇઝના ટુકડા કરી લેવાના, જેથી અંદરના ગોટલાનો ભાગ કેરીના ટુકડા સાથે આવી જાય અને જેના કારણે પણ અથાણા જલ્દી પોચા નથી થતા. સૂડો જો ઘરમાં ન હોય તો જ્યાં અથાણાની કેરી મળતી હોય ત્યાંથી પણ તમે ટુકડા કરાવી શકો. મેં અહીં થોડા નાના અને થોડા મોટા એમ બંને સાઇઝના ટુકડા કર્યા છે. હવે આ કેરીના ટુકડાને આપણે આંથવાના છે, જેના માટે એને એક મોટા વાસણમાં લઈ લેવાના અને ત્યાર પછી એમાં મીઠું ઉમેરીશું. હું અથાણા પાપડ બનાવવા માટે હંમેશા આખા મીઠાનો ઉપયોગ કરું છું, તો અહીં મેં 80 ગ્રામ આખું મીઠું લીધું છે. 1 કિલો કેરી આંથવા માટે 80 ગ્રામ મીઠું લેવાનું. અને હવે એમાં હળદર ઉમેરીશું. તો અહીં મેં 2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી છે. હવે ટુકડાને ઉછાળીને સરસ રીતે મિક્સ કરી દેવાના અને આ કેરીને આપણે 24 કલાક માટે આંથવા માટે રાખવાની છે. અને આ 24 કલાક દરમિયાન વચ્ચે વચ્ચે એને ઉછાળતા રહેવાનું. રાત્રે નહીં ઉછાળી શકો તો વાંધો નહીં, પણ દિવસે ઉછાળી લેવાનું. કેરી બરાબર અથાયેલી હશે તો જ અથાણું આખું વર્ષ સુધી નહીં બગડે. હવે 24 કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કેરીના ટુકડા સરસ રીતે અથાઈ ગયા છે. તો હવે એને એક ચાળણીમાં લઈ લઈશું, જેથી કરીને એમાંનું પાણી નીતરી જાય. અને આ જે હળદર મીઠાવાળું ખાટું પાણી નીકળ્યું છે એને તમારે બીજા ઉપયોગમાં લેવું હોય તો કાચની બોટલમાં ભરી દેવાનું. હવે કેરીના દરેક ટુકડાને કોટન કપડા ઉપર સીધા રહે એ રીતે પંખા નીચે સુકવવા માટે મૂકવાના છે. ધ્યાન રાખજો, તડકામાં નથી સુકવવાના, ઘરની અંદર પંખા નીચે જ સુકવવાના છે. અને ટુકડાની છાલનો ભાગ નીચે રહેવો જોઈએ. જો તમે એને એક સાથે અને ગમે તેમ સૂકવી દેશો તો અથાણાના ટુકડા ચીકણા થઈ શકે છે. અને આ રીતે એને 12 કલાક માટે પંખા નીચે સૂકવવાના છે. હવે 12 કલાક થઈ ગયા છે અને અથાણાના ટુકડા સરસ રીતે સુકાઈ ગયા છે. ઉપરથી એકદમ ડ્રાય છે, પણ અંદરનું મોઇસ્ચર હજી જળવાયેલું છે. ચાલો તો હવે એમાં કરવાના મસાલા જોઈ લઈએ. તો 1 કિલો કેરીની સામે અહીં 120 ગ્રામ લીધા છે મેથીના કુરિયા અને 50 ગ્રામ લીધા છે રાઈના કુરિયા. હવે રાઈના કુરિયા અને મેથીના કુરિયા તમે અડધા અડધા પણ લઈ શકો. આ છે અથાણાનું સ્પેશિયલ રેશમપટ્ટી મરચું. તો રેશમપટ્ટી મરચું 50 ગ્રામ લીધું છે અને સાથે જ 25 ગ્રામ કાશ્મીરી મરચું લીધું છે, જેનાથી અથાણાનો કલર ખૂબ જ સરસ આવશે. સાથે જ 25 ગ્રામ હળદર લીધી છે અને 10 ગ્રામ લીધી છે અથાણાની હિંગ. આ હિંગ અથાણાની સ્પેશિયલ હોય છે તો એ જ લેવાની. અને 80 ગ્રામ લીધું છે આખું મીઠું. 80 ગ્રામ મીઠું અથાણા આંથવા માટે લીધું હતું અને 80 ગ્રામ મસાલામાં ઉમેરીશું. હવે આ જે આખું મીઠું છે એને સૌથી પહેલાં તો આપણે શેકી લઈશું. શેકવાથી એમાંનો ભેજ ઉડી જાય છે, જેના કારણે અથાણું બગડતું નથી. 3-4 મિનિટમાં જ મીઠું શેકાઈ જશે, એટલે એને ઠંડુ થવા માટે મૂકી દઈશું. અને ઠંડુ થઈ જાય પછી મિક્સરમાં આ પ્રકારનો પાવડર બનાવી દેવાનો. આ સિવાય મસાલામાં બીજી પણ ઘણી બધી વસ્તુ ઉમેરવાની હોય છે, જે આપણે આગળ જોઈશું. હવે એક મોટી કથરોટ જેવું વાસણ મેં અહીં લઈ લીધું છે અને એમાં બહારની તરફ મીઠાની રીંગ બનાવી દેવાની. ટ્રેડિશનલી જે રીતે મસાલો બનાવવામાં આવે છે એ જ રીત આજે હું તમારી સાથે શેર કરી રહી છું. ત્યાર પછી અંદરની તરફ લીધા છે મેથીના કુરિયા અને એની પણ મીઠાની અંદર એક રીંગ બનાવી દેવાની. ત્યાર પછી લઈશું રાઈના કુરિયા. એને વચ્ચે જ મૂકી દઈશું, પણ વચ્ચેની તરફ થોડી જગ્યા કરી દઈશું. હવે જે હિંગ છે એને બધાની વચ્ચે મૂકી દેવાની અને ત્યાર પછી એના ઉપર વઘાર કરીશું, જેના માટે અડધા કપ જેટલું શીંગ તેલ મેં અહીં વઘારિયામાં લઈ લીધું છે.
અને તેલ ગરમ થાય એટલે એમાં 2 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું. રાઈ ફૂટે ત્યાં સુધી ઢાંકણ મેં અહીં ઢાંકી દીધું છે, જેથી રાઈ ઉડીને બહાર નહીં આવે. હવે રાઈ ફૂટી જાય એટલે એમાં સૂકા વઘારના મરચાં ઉમેરવાના. તો મેં અહીં 3 નંગ વઘારના મરચાં ઉમેર્યા છે. હવે આ વઘારને સૌથી પહેલાં હિંગ ઉપર અને ત્યાર પછી મેથી અને રાઈના કૂરિયા ઉપર રેડી દેવાનું. આ રીતે ઉપર વઘાર રેડવાથી આગળ જતાં મેથીના કૂરિયા અથાણામાં ચીકણા નહીં લાગે. થોડીવાર માટે ઉપરથી ઢાંકણ ઢાંકી દેવાનું. હવે વઘારિયામાં 5 કપ જેટલું શીંગ તેલ ફરી પાછું લઈ લઈશું. પણ આ તેલને વધારે ગરમ નથી કરવાનું. સાધારણ ગરમ થાય એટલે ગેસ બંધ કરી દેવાનો. અને હવે અહીં મેં થોડી ખારેક લીધી છે. 7 થી 8 નંગ જેટલી ખારેકને ધોઈ કોરી કરી એના આ પ્રકારે લાંબા ટુકડા કરી લીધા છે. તો એને સાધારણ ગરમ કરેલા તેલમાં ઉમેરી દઈશું. ત્યાર પછી 1 ટીસ્પૂન જેટલા કાળા મરી લીધા છે, એ ઉમેરી દઈશું. 2 ટીસ્પૂન જેટલી લીલી વરિયાળી લીધી છે અને એ પણ ઉમેરી દઈશું. અને 2 ટીસ્પૂન જેટલા આખા ધાણા લીધા છે. હવે આ બધી વસ્તુને ઓછા ગરમ તેલમાં સાધારણ એવી શેકી લઈશું. આ બધું આ રીતે ગરમ તેલમાં ઉમેરવાથી એમાંનો ભેજ એક તો ઉડી જશે અને એમાં જો કોઈ જમ્સ હશે તો એ પણ નષ્ટ થઈ જશે. હવે એને પણ મસાલાના મિક્સમાં ઉમેરી દઈશું. અને ત્યાર પછી તવેથા વડે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અને બધું બરાબર મિક્સ થાય ત્યાર પછી જ એમાં હળદર અને લાલ મરચાં ઉમેરીશું. લાલ મરચાંને વઘાર કર્યા પછી જ ઉમેરવાના, કારણ કે આગળથી જો એને ઉમેરીએ તો એની ઉપર વઘાર પડવાથી એ કાળા પડી જાય છે. હવે હળદર અને મરચાં ઉમેર્યા પછી ફરી પાછું બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. અને બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં ગોળ ઉમેરીશું. હવે અથાણામાં હંમેશા આ પ્રકારે જે કોલ્હાપુરી ગોળ આવે છે એનો જ ઉપયોગ કરવાનો. આ ગોળ ઉમેરવાથી અથાણા બગડતા નથી અને કાળા પણ નથી પડતા. આ ગોળ થોડો કડક હોય છે, તો પહેલાં ચપ્પુની મદદથી આ રીતે ઝીણો ભૂકો કરી લેવાનો. તો અહીં મેં 300 ગ્રામ કોલ્હાપુરી ગોળ લીધો છે. ગોળનું પ્રમાણ તમારી રુચિ પ્રમાણે તમે વધઘટ કરી શકો છો. પણ 1 કિલો કેરીમાં 300 ગ્રામ ગોળ ઉમેરવાથી અથાણા સરસ ગળચટ્ટા બને છે. હવે આ ગોળને પણ મસાલામાં ઉમેરી દેવાનો અને મસાલા સાથે એને સરસ રીતે એકદમ મિક્સ કરી દેવાનો. અને ગોળ અને મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી એમાં કેરીના ટુકડા ઉમેરી દઈશું. અને કેરીના ટુકડા અને મસાલાને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આ બધું મિક્સ કર્યા પછી એને આપણે અત્યારે બરણીમાં નથી ભરવાનું, પણ આ જ વાસણ માટે ફરી પાછું 24 કલાક માટે રહેવા દેવાનું છે. અને આ 24 કલાક દરમિયાન પણ એને થોડી થોડી વારે હલાવતા તો રહેવાનું જ. આ રીતે કરવાથી ગોળ જે અંદર આપણે ઉમેર્યો છે એ થોડો મેલ્ટ થશે, જેના કારણે બધું અથાણું એક સરખા સ્વાદનું બનશે. જો અત્યારે તમે એને બરણીમાં ભરી દો તો આ પ્રોસેસ નહીં થાય. ત્યાર પછી હવે અથાણામાં ઉમેરવાનું તેલ ગરમ કરીશું. તો 250 ml જેટલું અહીં મેં શીંગ તેલ લીધું છે અને એને આપણે સરસ રીતે ગરમ કરીશું. તેલમાં આ પ્રકારે ધુમાડો નીકળે ત્યાં સુધી એને ગરમ કરવાનું અને ત્યાર પછી એકદમ ઠંડુ થવા દેવાનું. આ તરફ ફરી 24 કલાક થઈ ગયા છે અને ગોળ અંદર તમે જોઈ શકો છો સરસ રીતે ગળી ગયો છે. જો તમને અત્યારે એમ લાગે કે ગોળ હજી બરાબર પીગળ્યો નથી તો ફરી એને 24 કલાક માટે રહેવા દેવાનું. પણ આપણું અથાણું તૈયાર છે, તો હવે એને કાચની બરણીમાં ભરીશું. બરણી સાફ અને એકદમ કોરી કરેલી હોવી જોઈએ. અને જો તમારે પણ તડકામાં મૂકવાનું શક્ય ન હોય તો આ રીતે ગેસ ઉપર થોડું થોડું ગરમ કરી લેવાનું, જેથી એમાંનો ભેજ ઉડી જાય અને જો કોઈ જમ્સ હોય તો એ પણ નીકળી જાય. પણ ગેસ ઉપર વધારે પડતું ગરમ થવા નહીં દેવાનું, નહીં તો કાચ તૂટી શકે છે. હવે બરણી સરસ ઠંડી પણ થઈ ગઈ છે, તો હવે આપણે એમાં અથાણું ભરીશું. થોડું અથાણું ભર્યા પછી એને આ રીતે અંદર દબાવી દેવાના, જેથી વધારાની હવા હોય એ અંદરથી નીકળી જાય અને અંદર જગ્યા ઓછી હોય તો તેલ પણ ઓછું વપરાય. હવે આ રીતે બધું અથાણું સરસ રીતે ભરી દીધા પછી હવે બરણીની ધારને ટિશ્યુ પેપર અથવા કપડાની મદદથી લૂછી લેવાની અને ત્યાર પછી ગરમ કરીને ઠંડુ કરેલું શીંગ તેલ અંદર રેડી દેવાનું. અથાણાની ઉપર 1 ઇંચ રહે એટલું તેલ લેવાનું. ટૂંકમાં અથાણા આખું વર્ષ તેલમાં પૂરેપૂરા ડૂબેલા રહેવા જોઈએ.
આખા વર્ષ દરમિયાન પણ જો અથાણામાંથી થોડું તેલ ઓછું થઈ જાય તો ગરમ કરીને ઠંડુ કરેલું તેલ અંદર ફરી પાછું ઉમેરી દેવાનું. વિડીયો અને ઇન્ફોર્મેશન જો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.